જો એક ભાઈએ કીધું કે આ બાપા સીતારામ વખતના જે છે એના વિડીયો બનાવી લ્યો, તો તમને એમ બતાવીએ બાપા સીતારામનું લાઈવ બગદાણાથી, બરોબર? રસોડું તમને આગળ બતાવી, તમે ગાંડા થઈ જાઓ, એવડું મોટું રસોડું. હો ભાઈ, બગદાણા એક એવું ધામ છે મિત્રો કે જેનું રસોડું આખી દુનિયામાં ફેમસ છે યાર. રીંગણા, ટમેટા અને ગુવારની તો આખી ગાડીઓ ઉતરે ખટારા, અને શાક તીખું ન થાય, મોરું ન થાય, કોઈ જાતનું કોઈ વધઘટ ન થાય, એવી બાપા સીતારામની કૃપા. એકદમ મીઠું જ શાક બને, પ્રસાદમાં તમને મજા જ આવે, અને પાછો કોઈથી કોઈ ચાખે નહીં તોય પ્રસાદ કોઈથી બગડે નહીં, એવી બાપાની દયા. જો આ રસોડું જોવો તમે, જોઈ લ્યો. પાછું હવે રસોડામાં તમને ડાઇનિંગ ટેબલ છે, એના ઉપર બેસીને જમાડે, આમ જો. એટલે બાપા સીતારામની બહુ મોટી દયા કહેવાય. રસોડું તો જોવો, 1.5-2 કિલોમીટર તો ખાલી રસોડું છે એનું. દુનિયાનું સૌથી મોટું રસોડું બગદાણા ધામનું. હો બાપ, સેવા કરવા વાળા માણસો રાત ને દી જોતા નથી બિચારા, એટલી સેવા કરે. અને ભાઈ એની શું વાત કરવી, એવડું માણસ આવે, જોઈ લ્યો. બાપા સીતારામને જે લોકો માનતા છે એ વિડીયોને લાઈક કરીને શેર કરી દેજો. તો દોસ્તો જુઓ તમે, જોઈ લ્યો બગદાણા વાળાની કૃપા તો જુઓ તમે, કેવડું માણસ પ્રસાદી ખાય, કોઈથી ખૂટે નહીં, કોઈથી શાક પકડે નહીં, કોઈથી કઈ થાય નહીં. એ બાપાની દયા છે સાહેબ.